ગોપાલગ્રામ નજીક OPZ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાની પણ માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં આજે તાત્કાલિક રાહત અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડિયા, ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, પૂજ્ય મહાવીર બાપુ ભગત, ડોક્ટર વાળા સાહેબ, PSI ગઢવી સાહેબ, ભગીરથભાઈ ધાંધલ, ગોપાલગ્રામના સરપંચ હરેશભાઈ વાળા, પ્રતાપભાઈ વાળા, નંદાભાઈ ગોહિલ અને સુરાભાઈ સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવી પહોંચ્યા હતા અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. સ્થાનિક લોકો અને પ્રશાસનની સહાયથી ઝડપી કામગીરી હાથ ધરાતા સ્થિતિ કાબૂમાં આવી રહી છે. રિપોર્ટર હુસેન સંધાર, ધારી. મારું નામ રોનક વાળા છે. મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા. રસ્તામાં દુર્ઘટના બની. બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણા લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાળા પ્રાથમિક સારવાર મળી ગઈ છે. કેટલા વિદ્યાર્થીઓ હતા? 32 વિદ્યાર્થીઓ હતા. 30-32. આજે વહેલી સવારે અમને ટેલિફોનિક જાણ થઈ કે એક બાળકોને લઈને જતી સ્કૂલ બસ દાનેવ ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય. તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા એમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજાઓ એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે. અને આ જાણ થતાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, પૂજ્ય મહાવીર બાપુ, ગોપાલગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ, માણાઓના સરપંચ શ્રી જસકુભાઈ તેમજ વાલીઓને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ પરિવાર પણ વ્યવસ્થામાં આજે ઉપસ્થિત હોય. કોઈ દાન મહારાજની કૃપાથી કોઈ વધારે ઈજા ગંભીર ના હોય, સામાન્ય નાની મોટી ઈજાઓ હોય. ડૉક્ટર વાળા સાહેબ સહિતની ડૉક્ટરોની ટીમ પણ સેવામાં ખડા પગે હોય એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આખી ટીમ ખડે પગે છે અને બાળકોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે.